કોડીનાર નગરપાલિકાની 15 બેઠકોને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। નગરપાલિકાની કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો મેદાને છે। કોંગ્રેસના 15 ઉમેદવારો સામે ભાજપના 15 ઉમેદવારો વચ્ચે જંગ છે। કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકીએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી। તો કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા સોલંકીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દીક્ષિત। કોડીનાર નગરપાલિકાની 15 બેઠકોને લઈને પણ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે કોડીનાર નગરપાલિકામાં ભાજપની 4 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે અને કોંગ્રેસ માત્ર 18 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી હતી। તેમાંથી 3 જે ઉમેદવારો છે તેણે ભાજપમાં વિધિવત ભળી અને ભાજપને ટેકો આપ્યો છે। અત્યારે માત્ર કોંગ્રેસની 15 બેઠકની ચૂંટણી છે, તેની સામે ભાજપ પણ 15 બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યું છે। વહેલી સવારે 7 કલાકથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાંબી કતારો જોવા મળી રહી છે અને કોડીનારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને લોકો લોકશાહી પર્વના જે તહેવાર છે તેની ઉજવણી કરી રહી છે। જી કેવા જીતના દાવા વ્યક્ત કરાઈ રહ્યા છે પક્ષો દ્વારા? જી ચોક્કસ જણાવી દઉં કે ભાજપ દ્વારા જીતના દાવા 100% જે 28 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે અને દિલ્હીમાં જે રીતે પરિણામ આવ્યા છે 70 માંથી 67 બેઠકોમાં જે કોંગ્રેસની ડિપોઝિટ ગુલ ગઈ હતી, પરંતુ ધારાસભ્ય અને પૂર્વ સાંસદના કહ્યા મુજબ કોડીનારમાં જે 28 બેઠકો છે તેમાં કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થવાની છે અને 100% બહુમત સાથે ભાજપની નગરપાલિકા ફરીથી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જી આભાર દીક્ષિત માહિતી આપવા માટે।